ભરૂચ જિલ્લાભરમાં ધૂળેટી પર્વની રંગીન ઉજવણી કરવામાં આવી। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોથી લઈ યુવાનો અને વડીલો સુધી સૌએ એકમેકને ગુલાલ લગાવી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી। ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ધૂળેટીના આયોજનો કરવામાં આવ્યા। લોકો એકમેકને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવતા નજરે પડ્યા। જિલ્લા ભાજપ દ્વારા પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ એકમેકને રંગ લગાવી મીઠાઈ ખવડાવી પર્વની ખુશી વહેંચી। સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો આ તહેવાર વિવિધ શહેરો અને ગામોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા, જેમાં આબાલવૃદ્ધ ઉત્સાહપૂર્વક જોડાયા। ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ધૂળેટીના આયોજનો કરવામાં આવ્યા। રંગબેરંગી ગુલાલ અને રંગોથી વાતાવરણ પ્રફુલ્લિત બની ગયું। શહેરના વિસ્તારોમાં નાના બાળકો પિચકારી અને પાણીના ગુબ્બારાઓ સાથે ધૂળેટી રમતા આનંદ માણતા નજરે પડ્યા। યુવાનોમાં પણ તહેવારને લઈને ઉમંગ જોવા મળ્યો। મુખ્ય વિસ્તારોમાં પોલીસની દેખરેખ રાખવામાં આવી, જેથી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે। સમગ્ર જિલ્લામાં આનંદ, એકતા અને સૌહાર્દના સંદેશ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ। હોળી એટલે આનંદ અને ઉમંગનો તહેવાર છે। અંધકારને દૂર કરી અને પ્રકાશ લાવનાર એ હોળી છે। અને લોકો જે કંઈક મનમાં જે કઈ દુવિધા હોય એ દૂર કરી અને પરસ્પર એક સમરસતાનો ભાવ કેળવનાર એટલે હોળી છે। અને હોળી સૌના જીવનમાં આનંદ, ઉત્સાહ, ઉમંગ ભરી દે। અને આજના દિવસે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી હોળીનો ઉત્સવ અહીંયા ભરૂચ જિલ્લા તરફથી મનાવવામાં આવી રહ્યો છે, તો સર્વે ભરૂચ શહેર અને જિલ્લાના સમગ્ર લોકોને આ હોળી ઉત્સવની, ધૂળેટીના તહેવારની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને સૌના જીવનમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગ પ્રસરે, અંધકાર દૂર થાય અને જે કંઈક નકારાત્મક વિચાર હોય દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન સૌના જીવનમાં આવે, એ જ શુભેચ્છા।